આજે હું તમારી માટે એક સ્વીટ રેસીપી લઈને આવી છું. ફેસ્ટિવલ્સ હવે નજીક આવી રહ્યા છે, તો આજે આપણે માવા કોપરા પાક બનાવીશું. તો આ કોપરા પાકને આપણે નેચરલ કલર જ આપીશું, ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. અને સામગ્રીના પરફેક્ટ માપ સાથે બનાવીશું, એટલે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ બિલકુલ નહીં બગડે, એકદમ પરફેક્ટ જ બનશે. માપ માટે અહીં મેં એક મેઝર કપ લીધો છે. તમારી પાસે આવો કપ ના હોય તો તમે ઘરની કોઈ પણ વાડકી કે કટોરીનું માપ લઈને પણ સેટ કરી શકો છો. કોપરાનું છીણ, માવો અને ખાંડ એ ત્રણેય વસ્તુ આ એક જ કપથી માપીને આપણે લઈશું. અહીં મેં બજારમાં જે તૈયાર કોપરાનું છીણ આવે છે એકદમ બારીક એ લીધું છે. આ 3 કપ જેટલું કોપરાનું છીણ છે અને વજનમાં માપીએ તો 250 ગ્રામ જેટલું આ કોપરાનું છીણ છે. અને 3 કપ જેટલું કોપરાનું છીણ લીધું છે, એની સાથે એનાથી અડધો એટલે કે 1.5 કપ જેટલો અહીં મેં માવો લીધો છે. વજનમાં માપીએ તો 150 ગ્રામ જેટલો માવો છે. દૂધનો માવો તમે ઘરે પણ બનાવી શકો છો, પણ એ બનાવતા ખૂબ જ વાર લાગે છે. તો ડેરી પરથી તમને ફ્રેશ માવો પણ મળી જશે. ચાસણી માટે 1 કપ અરાઉન્ડ 200 ગ્રામ જેટલી ખાંડ અને કોપરા પાકને ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર લઈશું. કોપરા પાકને ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર આપણે નેચરલ યલો કલર આપીશું, તો એના માટે અહીં મેં 1 ચમચી જેટલું દૂધ લીધું છે. એમાં આપણે થોડું કેસર મિક્સ કરીશું. કેસરથી આનો કલર એકદમ લાઇટ યલો બનશે. તમારે થોડો ડાર્ક યલો બનાવવો હોય તો કેસરની સાથે તમે 1 થી 2 પિંચ જેટલી હળદર પણ મિક્સ કરી શકો છો. 1 થી 2 પિંચ જેટલી હળદર મિક્સ કરશો તો કોપરા પાકમાં એનો સ્વાદ બિલકુલ નહીં આવે અને કલર ખૂબ જ સરસ બનશે. ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આ કેસરને આપણે દૂધમાં બરોબર પલળવા દઈશું. હવે આપણે કોપરા પાક માટે ચાસણી બનાવીશું. તો ચાસણી માટે આપણે જેટલી ખાંડ લીધી હોય એનાથી અડધું પાણી લઈશું. અહીં મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે, તો એનાથી અડધું એટલે કે અડધો કપ જેટલું પાણી લીધું છે. કોપરા પાક માટે તમે 1 થી 1.5 તારની ચાસણી બનાવી શકો છો. ખાંડ જલ્દી ઓગળી જાય અને ચાસણી બનાવતા બહુ વાર ના લાગે, એટલા માટે ગેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. આ રીતે બધી જ ખાંડ ઓગળી જાય પછી 1.5 તારની ચાસણી થતાં લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખ્યું છે, એને બળતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. બધું પાણી બળી જશે પછી આ રીતે એની પર એકદમ ક્રિસ્ટલ જેવા બબલ્સ આવવા લાગશે. તો અહીં આપણે જોઈ રહ્યા છે કે ચાસણી થોડી થીક અને સ્ટીકી બની ગઈ છે. તો આ સ્ટેજ પર આપણે તેને ચેક કરીશું. આ સ્ટેજ પર ચાસણી એકદમ કડક ના થઈ જાય એટલા માટે થોડીક વાર માટે ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું. એક પ્લેટમાં થોડી ચાસણી લઈને એને આપણે અડધી મિનિટ માટે ઠંડી થવા દઈશું. તો અહીં અડધી મિનિટ પછી હવે આપણે ચાસણીને ચેક કરીશું. ચાસણીમાં એકદમ ચીકાશ આવી ગઈ છે, એના લીધે આ તાર બની રહ્યો છે. તો આ રીતે તાર બને એ રીતે આપણે ચાસણી બનાવી લેવાની છે. અને તમને તાર ચેક કરતા ના આવડે તો આ રીતે ડીશમાં ચાસણી ઠરી જાય પછી એકદમ જામવી પણ ના જોઈએ અને બહુ સ્પ્રેડ પણ ના થવી જોઈએ. એ રીતે કન્સિસ્ટન્સી આવે એટલે સમજી લેવાનું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો એ સ્ટેજ પર આપણે તેમાં સૌથી પહેલાં માવું મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ માટે આ માવાને આપણે ચાસણીમાં બરોબર શેકી લઈશું. આ રીતે માવું બરોબર શેકી લેશો તો એનાથી કોપરા પાક પણ લાંબા સમય સુધી બગડશે નહીં. હવે આ સ્ટેજ પર એમાં આપણે કેસરવાળું દૂધ પણ મિક્સ કરી દઈશું. માવાને આપણે 1 થી 2 મિનિટ માટે શેકવાનો છે, એટલે દૂધ મિક્સ કરી દેશો તો ચાસણી છે એ બહુ કડક પણ નહીં બની જાય. મીડિયમ ફ્લેમ પર અહીં મેં માવાને 2 મિનિટ માટે શેકી લીધું છે. હવે આ રીતે બબલ્સ આવવા લાગે એટલે તરત જ આપણે તેમાં કોપરાનું છીણ મિક્સ કરી દઈશું. અને આમાં તમે થોડી ઇલાયચી મિક્સ કરશો તો એનાથી કોપરા પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. કોપરાનું છીણ મિક્સ કરીએ પછી ગેસને અહીં આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું ને આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું. આ એક એવી સ્વીટ છે જેમાં ઘીનો બિલકુલ ઉપયોગ નથી થતો. કોપરાનું છીણ ગરમ થશે એટલે એનું પોતાનું ઓઇલ રિલીઝ કરશે ને એનાથી જ આ કોપરા પાક એકદમ સેટ થઈ જશે. એકદમ લો ફ્લેમ પર આ બધું બરોબર મિક્સ કરશો ત્યાં સુધીમાં કોપરું પણ એકદમ ગરમ થઈ જશે. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ખૂબ જ સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું. સહેજ ઠંડુ થઈ જાય પછી આમાંથી જો તમારે લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો. અને પ્લેટમાં સેટ કરીને તમે એના પીસ પણ બનાવી શકો છો. આજે આપણે તેનો પાક બનાવીશું. નીચે સ્ટીક ના થાય એટલા માટે પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું.
ગેસ બંધ કરી લીધા પછી આ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને પ્લેટમાં સેટ કરી લઈશું. ખાંડની બદલે જો તમારે ગોળનો કોપરા પાક બનાવવો હોય તો એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો. હવે એકદમ ફ્લેટ સરફેસની કોઈ વાડકી કે ડીશ હોય એની પર થોડું ઘી લગાવીને આપણે તેને પ્રેસ કરી દઈશું. કપ કે ડીશની મદદથી આ રીતે એકદમ પ્રેસ કરીને દબાવી દેશો તો ખૂબ જ સરસ સેટ થઈ જશે. બારીક ચોપ કરેલી બદામથી ગાર્નિશ કરી લઈશું. આની સાથે તમે બારીક કટ કરેલી ગુલાબની પાંદડી પણ લઈ શકો છો, એનાથી પણ એનો લુક ખૂબ જ સરસ લાગશે. મારી પાસે અત્યારે અવેલેબલ નથી. સુકાઈ ગયા પછી બદામ ખુલી ના જાય એટલા માટે ફરી એકવાર આને આપણે આ રીતે પ્રેસ કરી દઈશું. ખાંડની ચાસણીમાંથી મીઠાઈ બનાવી એટલે એને સેટ થતાં લગભગ 2 કલાક જેટલો સમય લાગતો હોય છે. 10 મિનિટ પછી સેટ ઠંડી થાય એટલે એની પર આપણે કાપા પાડી લઈશું ને પછી એને આપણે 2 કલાક માટે સેટ થવા દઈશું. દરેક વસ્તુ માપીને લેશો તો એનાથી કોપરા પાક ખૂબ જ સરસ જ બનશે. આમાં તમારે ચાસણીનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. 1.5 થી 2 તારની ચાસણી બનાવી લેશો, થોડી સ્ટીકી અને થીક, તો એનાથી ખૂબ જ સરસ સેટ પણ થઈ જશે. આમાં આપણે બિલકુલ ફૂડ કલર પણ મિક્સ નથી કર્યો. કેસર મિક્સ કરીને બનાવશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે. કાપા પાડી લીધા પછી આને આપણે 2 કલાક માટે સેટ થવા દઈશું. 2 કલાક પછી કોપરા પાક એકદમ સેટ થઈ ગયો છે. માવું મિક્સ કરીને બનાવ્યું છે એટલે આને તમે રૂમ ટેમ્પરેચરમાં બહાર રાખશો એરટાઇટ ડબ્બામાં ભરીને તો 4 થી 5 દિવસ સુધી નહીં બગડે. અને ફ્રીજમાં રાખશો તો એ 10 થી 15 દિવસ સુધી સારો રહેશે, બિલકુલ નહીં બગડે. ફેસ્ટિવલ હવે નજીક આવી રહ્યા છે તો આ સાથે બીજી ઘણી બધી સ્વીટ્સ મેં પરફેક્ટ માપ સાથે બનાવીને એનું પ્લેલિસ્ટ બનાવીને ચેનલ પર મૂકેલું છે. તો એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો એ બધી સ્વીટ પણ તમે જરૂરથી ટ્રાય કરજો. તો કોપરા પાક એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.